નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ત્રીના લાંબા વાળ તેમની સુંદરતા અને તેમના સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। લાંબા વાળ એ સ્ત્રીનું એક પ્રકારનું આભૂષણ છે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે। એટલા માટે સ્ત્રીઓ માટે લાંબા વાળ ખૂબ જ જરૂરી હોય છે। પરંતુ મિત્રો, જ્યારે પણ તમે તમારા વાળમાં કાચકો લગાવો છો અથવા તો તમે વાળ ઓળો છો ત્યારે તમારા વાળ તૂટી જાય છે અને વાળનો એક સમૂહ બહાર આવે છે। તેમનું તમે શું કરો છો? શું તમે પણ અન્ય મહિલાઓની જેમ તમારા વાળ જ્યાં ત્યાં ફેંકી દો છો અથવા તો કંઈ પણ વિચાર કર્યા વગર તમારા તૂટેલા વાળ ડસ્ટબિનમાં એટલે કે કચરા પેટીમાં નાખી દો છો? જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે। આવી ભૂલ તમને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। આવી ભૂલ તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે। એના કારણે તમે તમારા પર મુસીબતો લાવી રહ્યા છો। શું તમે શારીરિક રીતે બીમાર તો નથી રહેતા ને? કે પછી ક્યારેક તમને એવું લાગે છે કે કોઈએ તમારી સાથે ખોટું કર્યું હોય અથવા તો તમારા જીવન ઉપર કોઈએ તંત્ર મંત્ર કર્યું હોય અથવા તો તમે પણ કોઈ નકારાત્મક શક્તિઓના નિયંત્રણમાં છો? જો તમને પણ વારંવાર ગુસ્સો આવે છે, તમે હંમેશા ગુસ્સામાં રહો છો કે પછી કોઈ પેટને લગતી બીમારી છે અથવા તો માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, આ બધી જ મુશ્કેલીઓની પાછળ તમારા વાળનો સમૂહ હોઈ શકે છે જેને તમે કચરો સમજીને ફેંકી દો છો। મિત્રો, આટલું જ નહીં પરંતુ તે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે। મિત્રો, મહિલાઓ પોતાના તૂટેલા વાળને જ્યાં ત્યાં ફેંકી દે છે, એવી મહિલાઓના જીવનમાં અનેક સમસ્યાઓ આવતી રહે છે। આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી રહે છે। મિત્રો, આ વાળનું શું કરવું જોઈએ? આપણે આપણા તૂટેલા વાળ ક્યાં નાખવા જોઈએ? કેવી રીતે આપણે એ વાળનો ઉપયોગ કરવો જોઈએ? આવો પ્રશ્ન તમારા મનમાં પણ આવતો જ હશે। તો આજના વિડીયોમાં આપણે એ જ જાણવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં, જેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બનેલી રહે। મિત્રો, આપણા તૂટેલા વાળ હોય છે એ આપણે ક્યાં નાખવા જોઈએ, ક્યાં ફેંકવા જોઈએ અથવા તો દાન કરવું જોઈએ? આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે તમને આ વિડીયોમાં મળવાનો છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સ્ત્રીઓના વાળને લગતી મહત્વપૂર્ણ માહિતી સમુદ્ર શાસ્ત્રમાં આપવામાં આવી છે, જે એક પ્રાચીન ગ્રંથ છે। હિન્દુ ધર્મમાં મહિલાઓના વાળ તેમના સ્વભાવ, વર્તન અને ભાગ્યને પણ બતાવે છે। મિત્રો, મહિલાઓના વાળ જોઈને જાણી શકાય છે કે સ્ત્રીનું કેવું વર્તન છે। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાનું કપાળ પહોળું હોય તો તે ભાગ્યશાળી છે। આ ઉપરાંત જો તેના વાળ ચોંટી જાય છે અને જો તે મોટા હોય તો તે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે। જે મહિલાઓના વાળ લાંબા અને ઘાટા હોય તેમના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે। આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળે છે। પરંતુ મહિલાઓએ તેમના વાળ સાથે જોડાયેલી મહત્વની બાબતો યાદ રાખવી જોઈએ। મિત્રો, સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ ઘણીવાર પોતાના વાળને લઈને અમુક ભૂલો કરે છે, જેના કારણે તેમણે અશુભ પરિણામો ભોગવવા પડે છે। જેવી રીતે કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમને કયા દિવસે તેમના વાળ ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ, તેમજ તેમના વાળ ક્યારે કાપવા જોઈએ એની પણ સ્ત્રીઓને ખબર નથી હોતી। સ્ત્રીઓએ પોતાના વાળ કાપવા જોઈએ કે નહીં એ બાબતનો ઉલ્લેખ પણ આ વસ્તુમાં કરવામાં આવ્યો છે। મહિલાઓ આ વાત ક્યારેય પણ જાણતી નથી કે તે નીતિ નિયમોનું પાલન નથી કરી રહી અને પછી અશુભ પરિણામ પોતાના જીવનમાં ભોગવે છે। આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે
કે અઠવાડિયાના અમુક દિવસોમાં મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અથવા તો ન કાપવા જોઈએ. આ મહિલાઓની પોતાની અને એમના પરિવારની સુરક્ષા માટે જણાવવામાં આવ્યું છે. મિત્રો, તમે અવારનવાર એવું સાંભળ્યું હશે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારે મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અને કાપવા પણ ન જોઈએ. આ સિવાય અમુક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ. મહિલાઓએ અમુક ખાસ દિવસો, અમાવસ્યા જેવી તિથિ હોય ત્યારે વાળ ન ધોવા જોઈએ. આ દિવસે વાળ ધોવા પર પ્રતિબંધ છે. પૂર્ણિમા અને એકાદશી જેવા દિવસોએ પણ મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અથવા તો કાપવા ન જોઈએ, કારણ કે આ દિવસો દરમિયાન ચંદ્ર ઉચ્ચ સ્થિતિમાં હોય છે. એની અસર મહિલાઓના કપાળ પર પડી શકે છે અને તે માત્ર એના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ એના શારીરિક જીવન પર પણ અશુભ પરિણામ લાવે છે. મિત્રો, વિવાહિત મહિલાઓએ પણ સોમવારે વાળ ધોવાનું અથવા કાપવાનું ટાળવું જોઈએ, કારણ કે આવું કરવાથી એના પતિની પ્રગતિમાં અવરોધો ઊભા થાય છે. પતિની પ્રગતિ અટકી જાય છે. જ્યારે વિવાહિત મહિલાઓ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય છે, જેના કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેવી રીતે કે મુશ્કેલીઓ આવે છે, ઘરમાં લડાઈ ઝઘડાઓ થાય છે, વગેરે વગેરે. મંગળવારે વાળ કાપવા એ સ્ત્રીઓ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. તેમજ જે મહિલાઓને નાના અથવા મોટા ભાઈઓ હોય તેમણે મંગળવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ, કારણ કે મંગળને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત ગણવામાં આવે છે. જે મહિલાઓ મંગળવાર અને સોમવારે વાળ ધોવે છે, આવી મહિલાઓ તેમના ભાઈઓના જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે. મહિલાઓ માટે બુધવારે વાળ ધોવાને શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ધનનો વધારો થાય છે, સુખ સમૃદ્ધિ અને વેપારમાં વૃદ્ધિ થાય છે. તેમજ ગુરુવારે માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષોએ પણ વાળ ન કપાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે વાળ ધોવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવે છે, આર્થિક તંગી આવે છે, તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. અને જો તમારો ગુરુ ગ્રહ નબળો હોય તો તમારી સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પણ નાશ પામવા લાગે છે. અને જ્યારે ગુરુ નબળો હોય છે ત્યારે રાજાને પણ રંક બનાવી દે છે. મિત્રો, આ સાથે જ શુક્રવારનો દિવસ વાળ ધોવા અને કાપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો આ દિવસે મહિલાઓ પોતાના વાળ કપાવે છે તો એનો અર્થ એ છે કે આવું કરવાથી ધનનું નુકસાન થાય છે. મિત્રો, કદાચ તમે શુક્રવારે વાળ ધોશો તો ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે, તેમજ માન સન્માન વધે છે. પરંતુ મહિલાઓએ શનિવાર અને રવિવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ. અમુક મહિલાઓ રવિવારના દિવસે પોતાના વાળ ધોવે છે, કારણ કે રવિવાર એ રજાનો દિવસ ગણાય છે. પરંતુ આવું ન કરવું જોઈએ, કારણ કે જન્મ કુંડળીમાં શનિ, રાહુ, કેતુ નબળા પડી જાય છે, જેના કારણે તમારે તમારા જીવનમાં ઘણી બધી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે. આ સાથે જ અમાવસ્યા, પૂર્ણિમા અને એકાદશીના દિવસે વાળ ધોવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે આ દિવસે વાળ ધોવા એ હાનિકારક માનવામાં આવે છે, જેનું અશુભ પરિણામ મળે છે. જો કે સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ જીવનમાં ક્યારેય પણ વાળ ન કપાવવા જોઈએ, કારણ કે મહિલાઓના વાળ દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે અને તમારા વાળ જેટલા લાંબા હશે એટલું જ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે. પરંતુ વાળ એટલા મોટા ન હોવા જોઈએ કે તે ચાલતી વખતે જમીનને સ્પર્શ કરે. જો વાળ જમીનને સ્પર્શ કરે, આવું થાય તો જમીનમાંથી નકારાત્મક ઉર્જાઓ વાળ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
એટલા માટે વાળ વધારે લાંબા ન રાખવા જોઈએ અને વાળ કાપતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે દરરોજ વાળમાં કાચકો લગાવો છો ત્યારે વાળ નીકળે છે એ વાળને કોઈના પગ નીચે ન આવવા દો. આ ઉપરાંત તમારા નીકળેલા વાળને ક્યાંય પણ ખુલ્લામાં ન છોડવા જોઈએ. દરરોજ તમારા વાળનો જે સમૂહ બહાર આવે છે એ સમૂહને મહિલાઓ વગર વિચારીએ ગટરમાં અથવા તો કચરામાં ફેંકી દે છે, અથવા તો અમુક મહિલાઓ આ વાળનો સંગ્રહ કરીને અમુક દિવસો બાદ તેને વેચી દે છે. પરંતુ આવી મહિલાઓએ આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. આવી મહિલાઓએ એ જાણવું ખૂબ જરૂરી છે કે મહિલાઓના વાળ તંત્રશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવે છે. જે મહિલાઓ કાચકો કરે છે એટલે કે વાળ ઓળે છે ત્યારબાદ પોતાના વાળ જ્યાં ત્યાં ફેંકી દે છે, તો મિત્રો આવું ક્યારેય ન કરવું જોઈએ. મિત્રો, તમારા વાળનો દુરુપયોગ થઈ શકે છે અથવા તો નકારાત્મક શક્તિઓ પણ તમારા વાળ તરફ આકર્ષિત થઈ શકે છે, જે તમારા જીવનમાં નકારાત્મકતા ફેલાવે છે. મિત્રો, નકારાત્મક શક્તિઓ આ તૂટેલા વાળ દ્વારા તમારા પર કાબૂ મેળવી શકે છે અને તમને માનસિક તકલીફો પણ આપી શકે છે. આ ઉપરાંત ઘણા તાંત્રિક લોકો મહિલાઓના વાળનો ઉપયોગ કરીને મહિલાઓ પર વશીકરણ પણ કરી શકે છે. તાંત્રિક લોકો પણ તંત્રશાસ્ત્રમાં પોતાની શક્તિ સાધવા માટે મહિલાઓના વાળનો ઉપયોગ કરે છે. તો મિત્રો, તમારા વાળ તમારે ક્યાં નાખવા જોઈએ? તમારા વાળ ખરી જાય છે, તૂટે છે, તો તમારે તમારા વાળ કપાવતી વખતે કાપેલા વાળને એકઠા કરીને કોઈ એવી જગ્યાએ માટીમાં દફન કરી દેવા જોઈએ. નહીતર તમારે કોઈ એવી જગ્યા પર ફેંકી દેવા જોઈએ જ્યાં કોઈને ખબર ન હોય. મિત્રો, તમારે તમારા તૂટેલા વાળ એકત્રિત કરીને પછી જ તમારે હંમેશા વાળને દફન કરી દેવા જોઈએ, જેનાથી તમારા વાળ કોઈના હાથમાં ન આવી શકે. મિત્રો, આ વિડીયો અને આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતા લક્ષ્મી.